નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. અને આજે છે રવિવાર અને આજે અમે ખાસ કામ કરવાના છીએ. મમ્મી સૌથી પહેલા શરૂઆતમાં બધા વિડીયો તો બની ગયા, પણ હવે કયું કામ કરવાનું છે? હા, જો સિવેન શું કે છે, શું લગાડવાનું છે સિવેન? હા, આજ ઘણા ટાઈમથી ટાઈમ નહોતો રહેતો. કામ મમ્મી? હા, ટાઈમ રહેતો જ નહોતો. ટ્યુન લેવા જવાનું હોય ને બધા વિડીયો બનાવવાના હોય, કામ હોય, અને પછી આ તડકાના હિસાબે કાંઈ કામ કરવું ગમે નહીં. અને સવારથી બપોર સુધી તો પેલા ઓલો ટાઈમ જ ન રહે, કેમ કે વિડીયો બનાવી લઈએ, બધું કરીએ, પાછું એડિટ કરીને મૂકી દેવાનો, પછી પાછું બરોબર પાછું થોડું ઘરનું કામ હોય એ બધું મનીષા મમ્મી પતાવે, એ બધું પતાવે ને તો ટાઈમ થઈ જાય. સિવાયના સ્કૂલેથી લેવા જવાનો એટલે પાછો તડકો. હા, ઉપર હમણાં તારું આખું લઈ લઈએ. એ સિવાન કાંઈક કહે છે પણ એમાં એવું છે કે ભાઈ સિવાયના ટાઈમ લેવા જવાનો ટાઈમ થઈ જાય, ટુ વ્હીલમાં લેવા જવાતું નથી, તડકો જ એટલો બધો પડે. જો અત્યારથી એવો તડકો છે ને, ગાડીને ઢાંકી દીધું છે. એટલે આજે રવિવારે હવે અમારે ટાઈમ રહ્યો છે કે અમે લગાડી દઈએ. હા સિવાન, ચાલો બોલો હવે. અમારે સ્કૂલમાં વિજ્ઞાન દિવસ છે એટલે અમે થર્મોકોલ મોટી લાવ્યા, પછી આ બે ચાર્ટ પેપર લાવ્યા. ધીમે ધીમે તૂટી જાય બધું. અને આ 10 સેલો ટેપ. હા, પિંક કલરની સેલો ટેપ. હવે આમાં શું બનાવવાનું તારે? મારે બીજું આમ ઘડિયાળ જેવું બનાવવાનું, એમાં આમ ફેરવી નીચે ક હોય, ઉપર બધા કાનો માત્ર, પછી આમ ફેરવતા જાય એમ ક બીજે આવતો હોય, ક કા કી એમ, એટલે બાળક શરીરનું બનાવવાનું. આમ મોટું ચક્કર બનાવવાનું છે. હા, બની જાય ને એટલે પછી આપણે પાછો વિડીયોમાં બતાવી દેશું. ઉપરમાં યલો, નીચેમાં. હા, સમજી ગયો. પણ બની જાય ને એટલે વિડીયોમાં બતાવી દેશું, એટલે વ્યવસ્થિત બધા સમજી જાય કે કેવી રીતના એ ચક્કરની વાત કરીએ છીએ એમ. એટલે એવું ચક્કર કે આમ કાણા હોય ને, અંદર એ બી ઓલું કક્કો લખ્યો હોય, તો આમ ચક્કર આપણે ફેરવીએ ને એટલે કાણામાંથી આપણને કક્કો દેખાય. બરોબર ને મનીષા? એવું કંઈક છે ને, મનીષાને બનાવવાનું છે, મદદ કરવાની છે. હા, ચાલો મમ્મી હવે આપણે ડ્રીલ મશીન ચાલુ કરીએ અને લગાડી દઈએ. બાકી આજે રવિવાર છે, કઈ ખાસ કઈ બહાર સાંજે જવાનું કઈ કોઈ વસ્તુ? આવા તડકે ક્યાંય જાવું? ઘરમાં રહેવાનું ને ઓલું બાંધવાનું છે. લીલી નેટ બાંધી છે ને? હા, નેટ આજે કામ જ કરવાનું છે. આજે નેટ બાંધી દઈએ. નેટ બાંધવાનું, પછી આ કરવાનું. અને હજી મારે ડ્રીલ મશીન નું કામ હતું. તારે કઈ કામ ન કરાય ભાઈ. આયા માં મારા રૂમમાં આમ ભૂલાઈ ગયું પાછું. એમ કંઈક લગાડવાનું હતું. એ હું લગાડી જ દઈશ, હું પણ તારે ન લગાડાય. હું લગાડું? એને ખબર હવે કંઈક ભૂલાઈ ગયું મને. ચાલો, બે ખીલ્લી મારી દીધી છે અહીંયા ને હવે લગાડી દઈએ ભગવાનનું નામ લઈને. બરોબર? જો લાગી ગયું. કેવું લાગે છે એ મને કમેન્ટમાં કહેજો. તમે થોડુંક નજીકથી લઈ લેજો. મનીષા વિડીયો શૂટ કરે છે, તો નજીકથી લઈને કેવું લાગે છે મને કહેજો. સરસ છે કે પછી તમારું કાંઈ આમાં સજેશન છે, કાંઈ બીજી જગ્યાએ ક્યાંય લગાડવાનું? થોડુંક હવે આગેથી લઈ લે એટલે ખબર પડે આમ લોકેશન નહીં. બરાબર ને? હું, મમ્મી ને મનીષા ત્રણેય ક્યારના આવડું બાંધે છે અને ઉર્વી ને શિવેન એનું કામ કરતા હતા. હમણાં પ્રોજેક્ટનું ને બધો સામાન લેવા ગયા હતા ને બધું કર્યું. પાછું પરિકરની જરૂર પડી તો એ કે પરિકર લાવવું છે મારે એમ. અને બાકી નેટ જો ઉપરથી અડધી બાંધી દીધી છે. મમ્મી એક બાજુથી અહીંથી પકડીને બેઠા છે, ઊભા છે. એક આ પટ્ટી ફિટ કરી દીધી અમે એંગલ જેવી, બે બાજુથી બાંધી દઈએ. બરોબર મમ્મી? આટલાના ઓલા ભાઈ 10,000 નહીં 9,000 રૂપિયા કહેતા હતા અને 2,500 રૂપિયાની મજૂરી. હવે આવું તો આપણે તો થોડુંક આડું ઓળું કર્યું છે, એને થોડુંક ફિટિંગ હરખું હોય વ્યવસ્થિત ફિટ કરે. અને આપણે આવું કર્યું છે, આપણે ટૂંકમાં છાંયો જોવે, બીજું તો હું ભલે ગમે એવું હોય. હા એમ. અને છાંયો રે એટલું ઘણું, અને ઓલા અંદર રૂમમાં નો આપણને ગરમી ન લાગે એટલી બધી. અને આટલાના અમે કેટલા રૂપિયા નું લાવ્યા એ તમને હું કહું. અમે નેટ બે બાજુની મેં તમને કીધું તો આની પહેલા, આની ને આ પાછળની ચોકડીની બેની થઈને 1250 રૂપિયાની. આની જે છે ને આવડિયા તમે જુઓ છો એ 12 બાય 15 ફૂટની છે, નહીં 10 બાય 15ની. 10 બાય 15ની છે. અને પાછળની આ 750. અને પાછળની જે છે ને એ 10 બાય 10ની છે. બોલો મમ્મી. અને આ પટ્ટી ને આ બધું લોખંડની પટ્ટી એંગલ છે ને એ તો હોલસેલમાં અમે લઈ આવ્યા 135 રૂપિયાની 3 પટ્ટી. બોલ. હા કેવું પણ
અહીંયા કેરેટમાં મફત આવે છે કાં એને તો એનો ત્યાં દુકાન એને જ નથી. આઈડિયા બતાવ્યો હા નહીતર આ લોકો તો પાઇપનું ઓલા લોકોને કહીને આવ્યા હતા ફિટ કરવાનું વેલ્ડિંગ વાળાને વેલ્ડિંગ વાળા એને 1000 રૂપિયા કીધા હતા. એને 1000 કીધા હતા પાઇપ ફિટ ફેબ્રિકેશન વાળાને મેં કીધું હતું ને પાઇપ ફિટિંગ કરવાનું, મેં ખાલી એક એસ્ટિમેટ કઢાવ્યું હતું. તેને 1000 રૂપિયા 950 કીધા હતા, એટલે 1000 રૂપિયા આપણે ગણો 1000 રૂપિયા કીધા હતા. એને 2 જ પટ્ટી ફિટ કરવાનો, પાછું આ તો બધું આપણે કરવાનું એ રીતના. ચાલો હવે ફિટ કરીને બતાવું. નેટ એકદમ સરસ નખાઈ ગઈ છે. જો અહીંથી અહીંયા જેવું શું કહેવાય આપણે આમ કાચું પાકું થોડું ઘણું આપણને ફાવ્યું એ રીતના કરી નાખ્યું છે. આપણે તો ખાલી છાંયો આવે અહીંયા સરસ. જુઓ હિંચકાની ઉપર એકદમ છાંયો આવે છે. અહીંયા હિંચકો છે, જો હું ત્યાં બેઠીને તમને બતાવું. જો અહીંયા હું બેઠી ગયો હિંચકામાં. હવે બરોબર ઉપર જો સરસ છાંયો આવશે અહીંયા. એમ સવારમાં કદાચ આપણે વિડીયો બનાવતા હોઈએ કે એવું કાંઈ હશે, અથવા કોઈ પણ સમયે કદાચ ઉનાળામાં લાઇટ વાઇટ જાય તો અહીંયા વાંધો નહીં, અથવા આપણે ગાડી અહીંયા મૂકીએ તોય તે વાંધો નહીં, એને છાંયો આવે, બધી રીતે શાંતિ એમ. અને મહેમાન આવી ગયા સાંજે, એમાં સાંજે મારે તમને બતાવવાનું નહીં, બાકી સાંજે જ ફિટ થઈ ગયું હતું જ્યારે અમે ફિટ કરતા હતા ત્યારે. પણ મહેમાન હવે ગયા અત્યારે, પછી મેં કીધું હાલો હવે કન્ટિન્યુ કરીએ. બાકી જો સામાન નહીં ત્યાં અહીંયા પડ્યો રહ્યો હતો જો બધો. હવે આ બધું હમણાં હું લઈશ, બધું પેક કરી દઉં થેલામાં અને પછી મૂકી દઉં. અને જમી લીધું હારોહાર. જમીને મેં કીધું પછી અમને હું બતાવું સીધું. અને મમ્મી ને ઉર્વી બે ગયા છે શાકભાજી લેવા માટે, હમણાં આવશે. અને મનીષા કરે છે પ્રોજેક્ટ અને શિવેનને મદદ કરાવે છે હારોહાર. શિવેન મદદ કરે છે, મનીષા કરે છે આખું. આજ બની જશે કે આજ બની જાય. નહીં બને હજી આજ નહીં બને? અક્ષર બાકી છે લગાડવાના, હા એ કદાચ પ્રિન્ટ કરવા પડશે, હા એટલે ખાલી અત્યારે ખાલી ઉપરનું થઈ જશે. ઠીક, થોડુંક બધું હા, કામ main ચાલુ. main થઈ જશે, ઠીક, પછી બાકી બધું ખાલી detailing લગાડવાનું. પછી. હા આવું ચક્કર તૈયાર કર્યું છે, જો નજીકથી બતાવું. બાકી બધું હું કરું જ છું જો. હવે આ કદાચ કાલે પ્રોજેક્ટ તૈયાર થાય તો બીજા વ્લોગમાં આપણે હું તમને આખો બતાવી દઈશ. હમણાં આજે નહીં થાય શિવન, હજી વાર લાગશે. હા, હાડા 8 ને હાડા 10 થયું છે. એટલું બધું થોડું કરાય, પછી થાકી જવાય આપણે. અને હમણાં મમ્મી ને ઉર્વી આવે શાકભાજી લઈને, પણ હવે થાકી જવાય. આ હામના આપણે કરીએ છીએ બધું, નેટ લગાડી, ઓલી જાળી બહારની. થાક લાગે કે નહીં? હમણાં મમ્મી ને અહીંયા આવે એટલે શાકભાજી કેવું કેટલાનું છે, સસ્તું હોય ને તો તમને હું બતાવું. કેમ કે ભાવનગરમાં એ જે શાક માર્કેટ અમે રાત્રે લેવા જઈએ ને આ ટાઈમ આસપાસ 8:30 9 આસપાસ, એટલે હાવ સસ્તું મળે. અને હજી મોડા જઈએ ને 9:30 આસપાસ તો એટલું સસ્તું મળે ને કે આપણને એમ થઈ જાય કે ઓહો હો આટલું સસ્તું તો હોય જ નહીં એમ થઈ જાય. પણ સાંજે પાછું જઈએ ને 5-6 વાગે તો એને એ જ શાકભાજીનો ભાવ વધારે હોય. પણ સાંજે એને ખાલી રાત્રે ખાલી કરીને જવું હોય ને એટલે સસ્તામાં આપી દે. શાક લઈને આવી ગયા છે મમ્મી ને ઈ. હવે કેવું સસ્તું મળ્યું કે મોંઘું મળ્યું? એ શિવેન 2 મિનિટ સ્ટોપ કરજો. અમુક શાક હે અમુક શાક સસ્તા છે હા અને અમુક શાક મોંઘા છે. એટલે હું તો જે સસ્તા હતા ઈ લાવી, હા મોંઘા હતા ઈ કઈ લાવી નથી અત્યારે. કયું લીંબુ 50 ના 250. ઓહો બોલો તો જો દૂધી જો 10 ની 4 મનીષા, 10 ની 4 10 ની 4 દૂધી. આમ જો 10 ની 1 કે 2 મળતી? 4 અત્યારે તો હાવ દૂધી હાવ અત્યારે સસ્તી. ઓહો થોડી ઓલી હોય પણ આપણે તો શાક કરવું હોય તો હા કરી નાખવાનું. હાલે હા સેજ કદાચ હોય. હા જોઈ લો 10 ની 4. આ 10 નો આટલો બધો હરગવો. ઓહો રગવામાં કેટલા 1 2 3 ચોળી મોંઘી છે, ચોળી છે 30 ની 250. 7 8 જેવી ઓલી આવી છે 30 ની 250. 30 ની 250 પણ તોય એને મને ઘણી આપી 20 ની ને. પેલા 160 ટમેટા લઈ લીધા 10 ના 500. પછી ભાઈ કે આ ચોળી લીધી ની કે જોતા હોય તો લઈ લો બધા ટમેટા 10 ના. બધા કીધું હવે હું કેટલા હતા એની પાસે? આટલા બધા હતા. કિલો જેવા તો હશે જ તે. હા કિલો જેવા. ઓહો પણ મેં આ 500 લઈ લીધા હતા 10 ના. લ્યો પછી ફરીને શું કરવા, કારણ કે પડ્યા છે. અને રીંગણાય કે જો આટલા 10 ના. ઓહો 10 ના 500, 20 બધું. ના કિલો. ત્યાં બધું 10 નું થયું ને? હા એક આ લીંબુ મોંઘા હા અને કેરી મોંઘી. કાચી અને- કેરી. હા આ કાચી કેરી આનો શું ભાવ છે? આ 30 ની 250. ઠીક અને આ લીંબુ લીધા મેં 30 ના 250. ઓકે 50 ના હતા પણ આ 30 ના. બરોબર. અને કેળા 30 ના. તું કઈ ને એમ કાપતો છે. અને ફ્લાવર તો હાવ સસ્તું 10 નું આટલું બધું. ઓહો 10 રૂપિયાનું આટલું બધું. તો આ બધું થઈને કેટલા 150 રૂપિયામાં આવી ગયું? હા 150 નહીં
તો 170 થયા 170 માં આ શિમલા મિર્ચ આ શિમલા ભીંડો. મિર્ચ ભીંડો બસ આટલું આટલું જ લાવી. સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો બધું કામ જ કર્યું છે, ક્યાંય ગયા નહીં, રવિવાર છે તોય તે કોઈ વસ્તુ નહીં, નેટ બાંધી, પછી બીજું ઓલો પ્રોજેક્ટનું કામ થોડું કર્યું, અડધું કર્યું, હવે અડધું મૂકી દીધું છે. બીજું શું કર્યું આજે? બીજું શાક લાવ્યા બસ. શાક ને એવું બધું નાનું મોટું બીજું હે ને વિડીયો બનાવ્યા, બીજું તો બસ આટલું ખાલી ટૂંકમાં આવી બધી કામ. અને બીજું આ આપણે ઓલું યુટ્યુબ બટન લગાડ્યું ઈ આટલા નાના મોટા બધા કામ કર્યા જ છે. આ બીજું કાંઈ ઓય, નહીં. હજી પાછળ લગાડવાનું જ અને રહ્યું. આ પાછળ તો હજી બાકી જ રહી ગયું ઓલું આવી નેટ લગાડવાની. ચાલો ત્યારે હવે ઈ પછી ક્યારેક પાછો ટાઈમ મળે એટલે હવે આજે બ્લોગ આપણે અહીંયા રાખીએ મમ્મી, બરોબર? ચાલો ગુડ નાઇટ કહીએ બધાને. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ને મનીષા થોડુંક દાજી ગઈ કાલે. જો મને એ તો ભૂલાઈ ગયું કહેવાનું કે મનીષા થોડીક દાજી ગઈ. પેલા ગઈકાલે તો ઓછું હતું, આજે વધી ગયું થોડુંક. જો આ એટલે ઓલું થાય ને ઘાટું એટલે એવું. કાળું કાળું જે વધી ગયું હોય ને ઈ કેમ કરતા દાજી? મેં કથરોટ છે ને આમ વચ્ચે મૂકી હતી ભાખરીની, તો મને નહોતી ખબર એ ગરમ થઈ ગઈ હતી ને તમે આમ લેવા ગઈ ને તળી ગઈ. હા ગરમ થઈ ગઈ છે એ ગરમ થઈ ગઈ. હે ને? હા. હું આને હું કે શિવેન અને બે ત્રણ દી બાનું પાછું બોલે ને ભાઈ બાય બાય પેલો તો આમ જ કરતા હતા. ઠીક, એ તો એ બહુ ઊંઘમાં હોય ને એટલે બાય બાય બોલે છે. પેલા છોકરાઓને ભણાવવા એટલે એટલે આમાંથી હા હવે અને મનીષાને આ છે ને આમાં ગઈકાલે તો કે ના પાડતી હતી બરફ લગાડવાની, તે પછી મેં કીધું લગાડ દે બરફ. બરફ તો લગાડાય, પછી આપણે એલોવેરા છે, એલોવેરા એ મને નહોતી ખબર, પછી બરફ તો લાવી દીધો. એટલે પછી મલાઈ છે ને એનાથી સારું ઠંડી મલાઈ, એવું હોય તો આ લઈ લે આવડું એલોવેરા. લગાવ્યું તો હવે બરફ હાથ લગાડું. માખરી મલાઈ. સારું ચાલો ત્યારે બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો કે આ જે બધી વસ્તુ લગાડી છે અલગ અલગ નાની મોટી કેવી લાગે છે. અને બાકી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જયેન્દ્ર, અને મળીએ નવા બ્લોગમાં. આવજો, બાય બાય.